વિદ્યાર્થી સમિતિની પદયાત્રાની ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ ખોડલધામ વિદ્યાર્થી સમિતિએ પદયાત્રાનું આયોજન કર્યું છે અને રાજકોટથી ખોડલધામ પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું। રાજકોટથી શરૂ થયેલી પદયાત્રા શાપર, ગોંડલ, વીરપુર થઈ કાગવડ ખાતે આવેલા ખોડલધામ મંદિર ખાતે 21 તારીખે સમાપન થશે અને પદયાત્રાનું રાત્રિ રોકાણ ગોંડલ ખાતે કરાશે કે જ્યાં રાત્રિ ભોજન અને વિશ્રામ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તો રાજકોટથી ખોડલધામ મંદિર સુધી 60 કિલોમીટર લાંબી પદયાત્રામાં 6000 જેટલા લોકો જોડાશે। ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થયા છે અને તેને લઈ આ આયોજન કરાયું છે। ખોડલધામ માં ખોડિયારના વધામણા 2 વર્ષના આજે પૂરો થાય છે ત્યારે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, ખોડલધામ મહિલા સમિતિ અને ખોડલધામના દરેક જિલ્લાના ભાઈઓ બહેનો આજે પદયાત્રા સાથે રાજકોટથી કાગવડ સુધી માં ખોડલના સાનિધ્યમાં માની આરાધના કરવા જઈ રહ્યા છે ત્યારે આ દરેક યુવાનો ભાઈઓ બહેનોને મારા અભિનંદન પાઠવું છું અને આ યાત્રા સફળ અને સુખદાયી રહે એવી માં ખોડલ પાસે પ્રાર્થના કરું છું। 21 જાન્યુઆરી એટલે લેવા પટેલ સમાજ માટે માં ખોડલનો દિવસ છે। આવતીકાલે માના પધરામણાના 2 વર્ષ પૂરા થાય છે ત્યારે ઓલ ઇન્ડિયા કન્વીનર મીટ એટલે કે આખા ભારતમાંથી દરેક ગામમાંથી જ્યાં લેવા પટેલ સમાજ વસે છે ત્યાંથી અમારા કન્વીનર ભાઈઓ અને બહેનો વધારશે અને ત્યાં એક સ્નેહ મિલનનું આયોજન છે। સાથે સાથે આગામી ખોડલધામના જે કાર્યક્રમો ભવિષ્યના છે, જે ડેવલપમેન્ટના કાર્યો છે એની પણ કાલ ચર્ચા થશે અને એ સાથે દરેક ભાઈઓ બહેનો માતાજીની આરતી અને ધ્વજારોહણનો લાભ લઈ અને ત્યાંથી બપોર પછી છૂટા પડશે।